દાળ તો બની દીધી છે નહીં પ્રકાશ? થોડી ટેસ્ટ કરવા જો હું પહેલાં ચેક કરું છું બની સારી બની છે કે નહીં બની જોઈએ હમણાં ખબર. તો કઈ વાગી ગયા છે કેટલા વાગ્યા મમ્મી? 12:30 થઈ ગયા છે પાછા. તો કઈ ખાવાનું મમ્મી કાઢે છે અને પપ્પાને તો ભૂખ લાગી છે અને બહાર મહેમાને આવ્યા નહીં મમ્મી? મહેમાને આવ્યા છે ને મહેમાન કીધું ખાઈ ને હવે આપણે થોડા બધું ખાઈ જવું. તાર ખાવાનું મમ્મી? તો કહે અમે એમ ખાવા માટે બેસી જઈએ હું મમ્મી અને પપ્પા તો જ્યાં આવ્યા નહીં. પપ્પા તો બહાર બેઠા આવશે કે નહીં આવતા? અને એ કોને લીધે? હા હા. તો કહે મમ્મી પહેલાં ઘરમાં લીધે ખાવાનું અને અમે વગર ખાવા માટે બેસીએ છીએ. પપ્પા આવે એટલી વાર. તો કહે અત્યારથી પ્રકાશ વાગ્યા છે 5 અને અત્યારથી બધું કામકાજ કરવા મળે. પ્રકાશ શેમ આજે વહેલા વહેલા? આજે દાલ ફ્રાય બનાવું. દાલ ફ્રાય. ખાલી દાલ ફ્રાય અને ભાત ફ્રાય? ભાત ફ્રાય નહીં, જીરા રાઈસ બનાવવા હતા પણ બનાવું તો વિચાર કરું. બનાવી દે. હા બનાવી દઉં. બનાવી દઉં જીરા રાઈસ ને દાલ ફ્રાય. અને તું સાદા રાખવા દે. ના જીરા રાઈસ બને કે મજા આવે? જીરા રાઈસ એવું કરશું. વધણ મેલ્યું? ઓહો વધણમાં તું જોરદાર મેલ્યું છે ને વધણ તો. આવું વધણ તો પહેલી વખત જોઈ લગભગ. આ તો બધું સિસ્ટમ હોય. સિસ્ટમ પર દાલ ફ્રાય કરી કમ્પ્લીટ બંગાળ આ તો બધું શું હોય સિસ્ટમ પર ભાત બધું કમ્પ્લીટ કરીને હજી નાવું છે. એટલે બધું બનાવીને કે દાળનું ભાત બનાવીને કે જીરા ફ્રાય ને અરે જીરા ફ્રાય છે જીરા રાઈસ અને દાળ ફ્રાય. આ તો બધું ભૂલી જવાય એવું એવું એવો નોમ કીધું એક પણ. મમ્મીને સાતો વઢાવતા. સારું વઢાવ મમ્મી. હા વઢાવતા આવું. હાશી વાત વઢાવતા આવું. તો ગાય પ્રકાશ બનાવે છે જીરા રાઈસ અને હજી દેશી ગેસ ઉપર. ગાય દેશી ઉપર હો. અમારે ગેસ નહીં પાછું નહીં પ્રકાશ? ગેસ લાવવાનું છે પણ હાલ નહીં લાવતા આપે નહીં પ્રકાશ? ગેસ નો વધારે છે પણ કેન્સલ થઈ જાય છે એ બધું કેન્સલ થઈ જાય તો જીરા રાઈસ જઈશ હમણાં મોય. તો ગાય જો પ્રકાશને તપેલું સીધું મેં લીધું પણ ઓકું થઈ ગયું એટલે થોડું વ્યવસ્થિત કર નકર તો તપેલું નમી જાય ને તો બધું જ હરખું કરી દે. એ તો આધેથી થઈ જાય લે. અત્યારથી બને છે પપ્પા જીરા રાઈસ? હા શેમ તમને ભૂખ લાગી? નહીં લાગી? નહીં લાગી? હાસ કયો તાણી તો હાલું કરા બનાવ. પ્રકાશ પપ્પા તો કીધું મને તો ભૂખ નહીં લાગી એમ કીધું. ભૂખ તો બધાને લાગી પણ કોને કી ના નહીં લાગી? લાગી તો હક વળી. તો કઈ પ્રકાશ બનાવો છે ને હજી દાળ બનાવવાની બાકી છે. કોણ આવી છે? તો કઈ પ્રકાશ દાળ બનાવો અરે ભાત બનાવો છે. ભાત બનાવીને અને પછી દાળ બનાવવાના છે નહીં? હા પેલા દાળ બનાવો તાણ તો ભાતનું નહીં મેળ્યું તાણ દાળ મેલે તાણ મૂકી તો ભાત મેલ્યા. બતાવજો મને એ જૂઠું બોલું લાગે. દાળ નાખી મેં જેમ એવું લાલ લાલ થઈ ગયું. કડી પત્તા મસાલા હસ કે મૂકી ભાત છે કે ખીચડી? અરે ભાત મેલે છે દાળ મેલે? દાળ મેલે પહેલાં તાર મૂકી તું ભાત બનાવ્યું. તો કાંઈ પ્રકાશ છે ને દાળ બનાવે છે અને દાળ બાંધીને અને પશુ ભાત મેળવાના છે ને પશુ પ્રકાશ ના હોય નહીં? તો કાંઈ પ્રકાશ દાળ સળી હતી કે નહીં સળી હતી? દાળ સળી કે નહીં સળી? થોડીક બાકી. અને આ હું તૈયાર કરું તું આમ? અદરક લહેસુન મિર્ચ જીરા મસાલા ટમાટર. બીજું કોઈ લેવાનું છે? હજી આવશે લાલ મિર્ચ પાવડર પછી हल्दी પછી नमक પછી बाद में आएगा दाल का फ्राई का मसाला. દાલ ફ્રાય મસાલા પછી इतना बस. પછી વઘારવાની છે. દાલ ફ્રાય બનાવવાની છે ને અને જીરા રાઈસ મૂક્યા जीरा राइस ऊपर ना पाओ सादा. સાદા કે શેમ એ નહીં ભાવતા? પપ્પા જીરા રાઈસ નહીં ભાવતા તમને? ઓહો સાદા કરતા સાદા ખાવા? પપ્પા તો જીરા રાઈસ નહીં ભાવતા. પપ્પા સાદા કે સાદા ફ્રાય જીરા રાઈસ નહીં સાદા રાઈસ કર. તો કઈ પ્રકાશ તો ટમાટર કાપે છે અને પપ્પા તો ન્યૂઝ જોવા આવી ગયા હાલમાં જી અને તાપ થઈ ગયા છે.
અત્યારે હજી સમાચાર છો બેઠા તો વૈકણ તો માજી ચોખા સાફ કરે છે ભાત સાફ કરે નહીં માજી છેલ્લા સાફ થયા હજી એટલા જ કરે તાર મૂકી તો થઈ ગયા નહીં છે હજી તો ગાય માજી છે ને ભાત સાફ કરે છે એટલે ખીચડી એટલે કે ચોખા સાફ કરે છે માજી અને પ્રકાશ અંદર બધા મસાલા તૈયાર કરે છે તો બધા મસાલા તૈયાર થઈ જાય એટલે પછી દાળ વઘારીએ નહીં માજી દાળ વઘારીને તું એક બાજુ ભાત મેળ દે માજી એટલે ભાતે તૈયાર થઈ જાય અને દાળ તૈયાર થઈ જાય શું કેવું વાત હાજી ખોટી તો માજી સાફ કરે છે તો ચલો આપણે દાળ જોઈ લઈએ પ્રકાશને નહીં પૂછો આપણે જ જોઈ લઈએ ચલો જોઈએ તો ખરા કોમકાજ કેટલા આવ્યું ઓહો દાળ તો ઉકળ દાળ તો હજી સળ તો કઈ લસણ નાખી દીધું અમે પ્રકાશને અને આવું પ્રકાશ નાખીએ ટામેટો તો પ્રકાશ થોડી વાર તો કઈ ટામેટો નાખી દીધો છું તો પ્રકાશ ટામેટો નાખીને હવે પહેલાં થોડું હલાવશે એટલે ટોમેટો અને મરચાં અંગાજી મિક્સ થઈ જાય તો કઈ પ્રકાશ એમ દાળ વઘારે છે અને કંદો ટામેટો અને લસણ નાખી દે હા તો ટામેટો અને લસણ નાખી દીધો છે તો અરે શેકાય અને પ્રકાશ એમ છે ને બધા દાળના મસાલા તૈયાર કરી દીધા છે તો પ્રકાશ એમ વઘાર મારે એટલે આપણે થોડું આગળ રહેવું પડે નકર સ્વતા ઉડું પાડે પ્રકાશ તો દાળ ફ્રાય બનાવે એટલે વઘાર તો થોડું સુગંધ સારી આવે તો ગાય જો બધું નાખી દીધું છે મેં કરવાનું અમું નાખવાનું પતી ગયા અમુક અને દાળ નાખવાની એના પોણી ગરમ પેલું દાળમાં મેળતા આવતા દાળમાં પોણી મેળવાની ખબર ના પડે હું દાળ વઘારો બેસી ગયો તો કઈ દાળ તો નાખી દીધી છે મેં ને ઉકળવાનું ચાલુ થઈ ગયું છે ને મમ્મી આવીને તાણે દાળ ઉકળવાનું આ કારીગરને કોઈ ખબર નહીં પડતી ડાયરેક્ટ વળી વાત કામ મેળવી દાળ તો બની દીધી છે નહીં પ્રકાશ થોડી ટેસ્ટ કરવા હું પહેલાં ચેક કરું છું એવી બની સારી બની છે કે નહીં બની જોઈએ હમણાં ખબર બસ બે ખાલી ચેક કરવાની થોડું ખાવાનું છે જો હું હમણાં શાકું હમણાં હાલ ખબર છે એ બની મસ્ત બની છો હા મસ્ત એક નંબર વળી તું આરે તો શું કહેવાય અપ્પાસ એટલે નકરમાં તું શાક ને તું ટીમ કી કળા જોરદાર એ તો તાણ આ તો કઢી પત્તી મસાલા ને બધું ઘરના હતા બરોબર આમ પેલા ખોડણી આમ બરોબર ખોડીને હું તો દાળ એકલી જ પીએ વાત નહીં કરું હા હું તો ખોડણી આમ ખોડીને અને પછી બધું કર્યું છે તો ભાત બની નાખે પર લે તો ગાઈસ ભાત તો બની ગયા છે બની ગયા કે ચાલુ થઈ બની ગયા કમ્પ્લીટ થઈ ગયા હું કઈ શ્યોર નહીં સળ્યા હજી બોલ શું કેવું સળી ગયા ના કાસા સગ હું છે કાસા છે આ શું છે કાંઠા જેટલા લાગે જો સગ તું જો ખાલી ચેક કરે એક ચોખ્ખો નહીં 10 ચોખા જો આવું છે આવું અહીં થોડા સડવા દે નહીં કોઈ લઈ લે તારી ઈચ્છા તને ગમતા હોય લઈ લે મને તો હજી બેહ્યા નહીં બરોબર થોડા સડવા લે સારી વાત છે તું તે હા ખાધું પ્રકાશ તું એ ઊંઘી જાય બધું મેં શિવા તો જાગી જાય લડો હું ખાઈ લો બરોબર બધી હું પાળું છું તો ગાઈસ હું ખાવા માટે બેસી ગયો છું અને ગાઈસ સરસ મજાની દાળ પ્રકાશને બનાવી હતી ને જોરદાર છે ભાઈ ગાઈસ હું ટેસ્ટ તો કરીને જોયો તો પણ આમ ખાવા માટે બેસ્યો નહીં પ્રકાશ તો આમ ખાઈ લઉં